નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 5 માં ભાગ 2 એની અંદર આપણે જોયું સામાજિક પરિવર્તન શું છે. તો સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્ર, એટલે સમાજના રચનાતંત્ર અને કાર્યમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે એને આપણે સામાજિક પરિવર્તન કહીએ. ઉદાહરણ પણ આપણે જોયું હતું કે સંયુક્ત પરિવારમાંથી વિભક્ત પરિવાર થઈ જાય, બરાબર. એટલે સંયુક્ત કુટુંબ હતું એની જગ્યાએ વિભક્ત કુટુંબ થયું, તો એના કાર્ય અને રચનાતંત્રમાં ફેરફાર થાય છે, બરાબર. તો એને આપણે સામાજિક પરિવર્તન કહીએ. આજના આ લેક્ચરની અંદર આપણે બીજા પ્રકારનું પરિવર્તન જોઈશું જેનું નામ છે સાંસ્કૃતિક પરિવર્તન, જે સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, જેમાં રચનાતંત્રમાં ઘણો ફેરફાર નથી થતો, પણ જે કાર્ય છે, જે ભૌતિક અને અભૌતિક પ્રકારના જે ફેરફારો છે એ જોવા મળે છે. ઉદાહરણ લઈને તમને સમજાવું. પહેલા આપણે હાથ મિલાવતા હતા, પણ કોરોનાના આવ્યા પછી આપણે હાથ જોડીએ છીએ, બરાબર. હાથ જોડીને નમસ્તે કહીએ છીએ, નમસ્કાર કહીએ છીએ. પહેલા આપણે શું કરતા હતા? હાય હેલો હાથ મિલાવી દેતા હતા. તો આ જે આપણે રીતભાતમાં જે ફેરફાર આવે છે, બરાબર. સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જીવન જીવવાની કળા. તમારી જીવન જીવવાની રીતમાં જે ફેરફાર આવે છે, જે પરિવર્તન આવે છે એને તમે સાંસ્કૃતિક પરિવર્તન કહો છો. આ થયું સિમ્પલ મિનિંગ. તમે પરીક્ષામાં આવું ના લખી શકો. આ તમે તમારી સમજૂતી માટે, તમને સરળ લાગે એના માટે સમજાવું. હવે આપણે એને સમાજશાસ્ત્રની રીતે જોઈએ, આખો ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરીએ આ લેક્ચરની અંદર. તો શરૂ કરીએ. સાંસ્કૃતિક પરિવર્તન. ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ જ મહત્વનો છે, બરાબર. કે સામાજિક પરિવર્તનને તમારે સમજવું છે. સામાજિક પરિવર્તન કે જે કાર્ય અને રચનાતંત્ર છે કોઈ પણ સમાજનું, બરાબર, એમાં કોઈ ફેરફાર થાય છે તો એના માટે તમારે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ પણ ખૂબ મહત્વ ધરાવે છે સમજવા માટે. એને વિવિધ પરિબળોની અસરને કારણે આધુનિક સમયમાં પરંપરાગત ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે, બરાબર. ઘણા એવા પરિબળો છે જેમની અસર થઈ છે અને જેના કારણે આધુનિક સમયમાં, એટલે અત્યારે મોડર્ન સમયની વાત કરીએ તો જે જૂનું ભારત હતું, એટલે પરંપરાગત ભારતીય સમાજ હતું, એમાંથી હવે અત્યારે આધુનિકની વાત કરીએ તો ત્યાં સુધી આવતા એટલે જૂનાથી નવા સુધી આવતા ઘણા સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. હવે આ પરિબળો કયા છે એ પણ હું તમને કહી દઉં. આ પરિબળો તમે આ ચેપ્ટરની અંદર ભણવાના છો, જેમ કે સંસ્કૃતિકરણ છે, પશ્ચિમીકરણ છે, વૈશ્વિકીકરણ છે, ઉદારીકરણ છે, તો એ પરિબળો છે. આ બધા પરિબળો જે છે એમની અસર થઈ આપણા પરંપરાગત ભારતીય સમાજ ઉપર, અને પછી એમાં ઘણા સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા જ્યાં સુધી એ મોડર્ન થાય, બરાબર. એટલે અત્યારે આધુનિક સમયમાં તો ઘણા ફેરફારો આવી ગયા છે. જેમ આપણે પરંપરાગત ભારતીય સમાજની વાત કરીએ તો જે પુરુષો હતા એ ધોતી અને જબ્બા જેવા સાદા વસ્ત્રો પહેરતા હતા, પણ અત્યારે આધુનિક સમયની વાત કરીએ તો જીન્સ, પેન્ટ, શર્ટ જેવા આધુનિક કપડા, એટલે પશ્ચિમી દેશના આપણે કપડા પહેરીએ છીએ, બરાબર. તો આ એક ફેરફાર કહેવાય, સાંસ્કૃતિક ફેરફાર કહેવાય, સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. પરિવર્તન એટલે ફેરફાર, બરાબર. હવે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા સમજીએ તો સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે, બરાબર. સાંસ્કૃતિક પરિવર્તનનો કોઈ અર્થ બહુ નાનો નથી, પણ એનો અર્થ બહુ વિશાળ છે, બહુ વિશાળ અર્થ ધરાવતી વિભાવના એટલે ખ્યાલ છે. તેમાં સંસ્કૃતિમાં સમાવિષ્ટ તમામ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે તેમજ સામાજિક સંગઠન તંત્રના સ્વરૂપો, રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે, બરાબર. કે આમાં તમે જુઓ, સામાજિક પરિવર્તનમાં ફક્ત રચના અને કાર્યોમાં જ ફેરફાર થાય છે, જ્યારે આમાં બધા પ્રકારના ફેરફાર તમને જોવા મળશે. કલા છે, વિજ્ઞાન છે, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય, આ બધા તેમજ સામાજિક સંગઠન તંત્રના જે સ્વરૂપો છે, રચના છે, કાર્યોમાં પરિવર્તનનો સમાવેશ થાય છે. સંસ્કૃતિનો ખ્યાલ વિશાળ છે, બરાબર. સંસ્કૃતિની વાત કરી, તમે 10મા ધોરણમાં તો બહુ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કર્યો છે. તો સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે, બરાબર. એકદમ સાદો અર્થ, આ વ્યાખ્યા નથી, અર્થ છે. અર્થ અને વ્યાખ્યામાં શું ફરક છે કે વ્યાખ્યા કોઈ એક્સપર્ટે આપી હોય અને આ અર્થ છે. તો અર્થ શું છે એનો? કે સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન છે. હવે ભૌતિક પાસું અને અભૌતિક પાસું શું છે એ પણ સમજીએ. તો સંસ્કૃતિના ભૌતિક પાસામાં ફર્નિચર, યંત્રો, મકાન વગેરેનો સમાવેશ થાય છે. ભૌતિક શબ્દનો અર્થ શું? કે જેને તમે જોઈ અડી શકો છો, અડી શકો છો.
તો એને ભૌતિક કહેવાય. તો સંસ્કૃતિના ભૌતિક પાસામાં જેનો સમાવેશ થાય છે તો ફર્નિચર છે, યંત્રો છે, મકાન છે કે કોઈ પણ પ્રકારની એવી પ્રોપર્ટી જેને તમે અડી અને જોઈ શકો છો એ વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કાચા મકાનના બદલે પાક્કું આધુનિક મકાન. બરાબર, હવે તમે જુઓ કે પહેલાના સમયમાં ગામમાં જે લોકો રહેતા તો કાચા મકાનોની ટેવ હતી. હવે તમે જેમ જેમ તમે આગળ જશો તો શહેરમાં તમે જુઓ તો આધુનિક મકાન એકદમ પાક્કું હોય છે. બરાબર, તો આ બંને વચ્ચે તમને જે ફેરફાર દેખાય છે ને એ ફેરફારને કહેવાય છે સાંસ્કૃતિક ફેરફાર અથવા સાંસ્કૃતિક પરિવર્તન. સંપર્ક માટે ટેલિફોનને બદલે સેલ ફોનનો ઉપયોગ. બરાબર, આપણે કોલ માટે પહેલા ટેલિફોન વપરાતું હતું વાયર વાળું. હવે સેલ ફોન, બરાબર, જેમાં કોઈ વાયર નથી હોતું, એકદમ સિમ્પલ. હવે તો સ્માર્ટફોન બી આવી ગયા. તો એનો ઉપયોગ, તો આ બધું શું છે? આ બધું સાંસ્કૃતિક ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. એક તો સંસ્કૃતિ છે, એમાં પણ ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. હવે અભૌતિકની વાત કરીએ તો એમાં ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે, જેને તમે જોઈ અડી નથી શકતા પણ હોય છે. બરાબર, જેમ કે ચિત્રકલા, કલા કોઈનામાં દેખાય છે કે આ વ્યક્તિ છે એના મગજમાં ચિત્રકલા ભરેલી છે? તમે કોઈ વ્યક્તિ અજાણ વ્યક્તિ છે, તમે એને જોઈને કહી શકશો એમાં કઈ કઈ કલા છે? શું એના શરીર ઉપર એવું લખેલું હોય છે? ના, એની અંદર હોય છે. કલા દેખાતી નથી, કલા પ્રસ્તુત થાય છે. એટલે તમે એને જ્યારે કોઈ ચિત્રકાર છે એને પેજ ઉપર કોઈ ચિત્ર દોરવા આપશો ત્યારે ખ્યાલ આવશે આ એનામાં કલા છે. બરોબર, કલા નહીં દેખાય. ખ્યાલ આવે છે? તમને ચિત્ર દેખાશે પણ કલા નહીં દેખાય, ચિત્રકાર દેખાશે પણ એની કળા નહીં દેખાય. તો આ અભૌતિક વસ્તુ છે. નૃત્ય કળા છે, જ્ઞાન છે, જ્ઞાન દેખાય છે? સાઈઝ ખબર છે જ્ઞાનની? ના. તો આ બધી અભૌતિક પાસાની વસ્તુઓ છે. ભાષા છે એ વગેરેનો સમાવેશ થાય છે. તો અભૌતિક પાસામાં યાદ રાખો ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આધુનિક ચિત્રકલા અને લખવા બોલવામાં અંગ્રેજીનો ઉપયોગ એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય. બરાબર, કે પહેલા શું હતું? પહેલા આપણે પોતાની માતૃભાષાને વળગી રહેતા. ધીમે ધીમે લખવા બોલવામાં હવે અંગ્રેજીનો જે ઉપયોગ વધતો જઈ રહ્યો છે. હવે તો ઘણી વધારે માત્રામાં, એવું કહેવાય કે ભારતમાં તો મોટા ભાગના રાજ્યોમાં ઇંગ્લિશ લેંગ્વેજ બહુ કોમન કહેવાય છે. બરાબર, તો આ અંગ્રેજીનો જે ઉપયોગ છે એ સંસ્કૃતિના અભૌતિક પાસામાં આવતું પરિવર્તનનું એક ઉદાહરણ છે. બરાબર, આધુનિક ચિત્રકળાની વાત કરીએ. પહેલાના જે ચિત્રો હતા, ગુફાઓમાં ચિત્રો દોરાતા હતા, હવે પોર્ટ્રેટ ઉપર દોરાય છે. તો એ જે ફેરફાર તમને જોઈ રહ્યા છો, જે પરિવર્તન જોઈ રહ્યા છો, એ સાંસ્કૃતિક પરિવર્તન છે. સમજજો, સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક બંને પાસામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. બરાબર, ભૌતિક પાસામાં તમે સમજી ગયા, અભૌતિક પાસામાં સમજી ગયા. એક વખત આરામથી વાંચી લો વિડીયોને પોઝ કરીને, તો તમને યાદ પણ રહી જશે. એટલું સિમ્પલ છે. સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે. બરાબર, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવી, કે નવી સંસ્કૃતિ અને જૂની સંસ્કૃતિ બંનેના તત્વોનું મિશ્રણ થાય છે. જરૂરી નથી કે બધા તત્વોનું મિશ્રણ થાય. અમુક અમુક તત્વોનું જ મિશ્રણ થાય છે, જે મોટે ભાગે નવશોધ અને પ્રસરણ દ્વારા થતું હોય છે. કંઈક નવું તમે શોધો કે પછી નવું પ્રસરાય છે જ્યારે, ત્યારે જ સંસ્કૃતિમાં પરિવર્તન જોવા મળે છે મોટે ભાગે. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય છે. કે એક સંસ્કૃતિ જે છે એ બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાય છે ત્યારે એક નવી સંસ્કૃતિ બની જાય છે સમાજ માટે. ઉદાહરણ રૂપે ભારતે બંધારણમાં લોકશાહીનું ધ્યેય સ્વીકારતા રાજાશાહીને બદલે દેશમાં લોકશાહી પ્રસરી અને મજબૂત બની. હવે ભારત જે હતું એ રાજાશાહી હતું. બરાબર, એક રાજા જાય એના પછી બીજો રાજા રાજાની રીતે આવી જાય. બરાબર, એનો પુત્ર જ આવી જાય, એવી સિસ્ટમ હતી. બરાબર, પછી આ રાજાવાળી સિસ્ટમ જતી રહી. બરાબર, એની જગ્યાએ આવી ગઈ લોકશાહી, કે લોકો પસંદ કરશે. હવે લોકશાહી ક્યાંથી આવી? કયા દેશ પરથી અમને ખ્યાલ આવ્યો? તો એવા પશ્ચિમી જે દેશો હતા, ફ્રાન્સની વાત કરીએ કે પછી આપણે અમેરિકાની વાત કરીએ, તો એવા દેશોની અંદર આના માટે તમારે ઇતિહાસ જોવું પડે. ઇતિહાસ તમે જુઓ તો ઇતિહાસની અંદર તમે જોશો તો અમુક દેશો એવા હતા જેમાં રાજાશાહી હતી ને રાજાશાહીમાંથી એમણે લોકશાહી કરી. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે લોકશાહીનો કેટલો બધો ફાયદો છે. ત્યારે ભારતે પણ આ વસ્તુ સ્વીકારી. બરાબર, એટલે ભારતમાં પણ લોકશાહીનું ધ્યેય સ્વીકારાતા રાજાશાહીને બદલે દેશમાં લોકશાહી પ્રસરી અને મજબૂત બની. તો જૂની સંસ્કૃતિ જતી રહી અને નવી સંસ્કૃતિ આવી ગઈ. બરાબર, એટલે એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહીએ. કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. બરાબર, કલાની વાત કરીએ, વિજ્ઞાનની વાત કરીએ, તત્વજ્ઞાનની વાત કરીએ, એ બધા જે સંસ્કૃતિના તત્વોમાં જે પણ પરિવર્તન આવે એને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય છે. આમાં સામાજિક સંગઠનના સ્વરૂપ,
નિયમોમાં થતા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે, બરાબર, કે સામાજિક સંગઠન જે છે એનો કોઈક સ્વરૂપ બદલાઈ જાય, બરાબર. સ્વરૂપ બદલાઈ જાય એનો મતલબ શું કે જેમ જેમ પહેલા એની જે વેલ્યુ હતી ધીમે ધીમે એની વેલ્યુ કાં તો વધે કાં તો ઘટે, બરાબર. એનું માળખામાં થોડું ઘણું પરિવર્તન આવે, તો અને પછી નિયમોમાં થતા પરિવર્તનો, એના નિયમો થોડા બદલાઈ જાય. પહેલા બહુ કડક નિયમો હતા દરેક સમાજની અંદર જુઓ તો, હવે ધીમે ધીમે થોડી ઘણી છૂટ મળી છે, સ્ત્રીઓને ભણવા માટેની છૂટ મળી છે. તો આ એક સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. આ રીતે સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરતા વિશાળ ખ્યાલ છે, બરાબર, કે સામાજિક પરિવર્તન કરતા વિશાળ તો સાંસ્કૃતિક પરિવર્તન છે. હા, સાંસ્કૃતિક પરિવર્તનમાં સામાજિક પરિવર્તન તો આવી જ જાય, એ વસ્તુ તમારે સમજવાની છે. એટલે કે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય, બરાબર ને, કે કોઈ પણ સામાજિક પરિવર્તન થાય એને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહી શકીએ. દાખલા તરીકે મૂલ્યોમાં આવતું પરિવર્તન, બરાબર, મૂલ્યો એટલે વેલ્યુઝ. મેં તમને કીધું ને, પહેલા કોઈ સમાજ, સપોઝ કોઈ જ્ઞાતિની વાત કરીએ તો એના જે પહેલા મૂલ્યો હતા, જે એના વેલ્યુઝ હતા, બરાબર, ધીમે ધીમે એમાં કદાચ ચલો વધારો થયો, તો એ એક રીતે માળખામાં પણ લોકો એની વેલ્યુ કરશે, બરાબર. માળખામાં એ વ્યક્તિ હવે ઉચ્ચ દરજ્જે આવી ગયો, બરાબર. એટલે માળખામાં થોડું ફેરફાર થયું, રચનાતંત્રમાં ફેરફાર થયું, અને સાથે સાથે એ પોતાના પ્રમાણે નિયમો લે છે કે કઈ બી કરે છે, તો એ સાંસ્કૃતિક પરિવર્તન પણ કહેવાય, એને વેલ્યુ મળી કહેવાય. તો એ સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો એવું કહેવાય કે બધા જ સામાજિક પરિવર્તનો એ સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય. તો અહીં મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એમણે આ વ્યાખ્યા આપી છે, બરાબર. હવે વ્યાખ્યા સમજવાની છે. અત્યાર સુધી તમે એનો અર્થ અને ખ્યાલ તમે વ્યવસ્થિત રીતે સમજ્યા. હવે તમારે એને પ્રોફેશનલી જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એ તમારે સમજવાની છે. અને આ વ્યાખ્યા આજ સુધી મેં તમને કોઈ પણ લેક્ચરમાં વાત જણાવી નથી. કોઈ પણ વ્યાખ્યા જ્યારે તમે લખતા હોય ત્યારે તમારે એને ઇન્વર્ટેડ કોમાસમાં, ડબલ ઇન્વર્ટેડ કોમાસમાં જ લખવાની, બરાબર. તમને ખ્યાલ જ હશે આ વસ્તુ, આમ તો તમે 11મું ધોરણ 10મું ધોરણ બધું ભણી ગયા છો, તેમ છતાં બી જણાવી દઉં છું ફરી એક વખત કે કોઈ પણ વ્યાખ્યા આવે ત્યારે એ વ્યાખ્યા આપનારનું નામ અને પછી ડેશ કરીને કાં તો એની નીચેની લાઈનમાં આવી રીતે, જેવી રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો, ઇન્વર્ટેડ, ડબલ ઇન્વર્ટેડ કોમાસ કરીને તમે વ્યવસ્થિત રીતે વ્યાખ્યાને લખતા કરો. તો વ્યાખ્યા સમજીએ તો સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે. ધર્મ છે, સાહિત્ય છે, કળા છે, એમાં જે પરિવર્તનો થાય એ પરિવર્તનોનો સમાવેશ સાંસ્કૃતિક પરિવર્તનમાં થાય છે. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે. હવે આવું કેમ કીધું છે? તો જે સામાજિક પરિવર્તન છે એ ઝડપી પરિવર્તન લાવે છે, બરાબર, કે સામાજિક સંબંધોની વાત કરીએ તો જેટલી ઝડપે પરિવર્તન આવે છે એટલી ઝડપથી કળા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાનમાં આવતું નથી, બરાબર. કે સામાજિક પરિવર્તન છે, કોઈ સંબંધોમાં પરિવર્તન લાવવા છે, તો તમે સમજો કે કોઈ સંયુક્ત કુટુંબ છે વિભક્ત થાય છે, તો એ બહુ ઝડપી પરિવર્તન છે, બરાબર. કોઈ વ્યક્તિ લગ્ન કરે છે, બરાબર, તો ઘરે એક મેમ્બર વધ્યું એટલે એ સામાજિક માળખું બદલાય, એટલે ઝડપી પરિવર્તન છે. પણ સાંસ્કૃતિક પરિવર્તનની વાત કરીએ તો એમાં કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન આ બધામાં જે ફેરફાર આવે તો શરૂઆતમાં તો કોઈ એક વ્યક્તિ એને લાવે, ધીમે ધીમે બધા સુધી એને ફેલાવવું, એને પ્રસરણ કરવું, તો ઘણી લાંબી પ્રક્રિયા છે. એટલે એટલી બધી એ ગતિશીલ નથી જેટલી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા ગતિશીલ છે. જે બંને પ્રક્રિયાઓ, સામાજિક પરિવર્તન વધુ ગતિશીલ પ્રક્રિયા હોય છે. જ્યારે આવું પૂછાય ત્યારે તમે આ વ્યાખ્યા પણ લખી શકો છો સેમ ટુ સેમ, કારણ કે આમાં લખ્યું જ છે. કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કળા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાનમાં આવતું નથી. દાખલા તરીકે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન, બરાબર, કે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં જે પરિવર્તન આવે છે, બરાબર, તો સંબંધોનું પરિવર્તન કીધું છે. સંબંધોનું પરિવર્તન એટલે પહેલા જોઈન્ટ ફેમિલી રહેવું ગમતું હતું, બહુ લાગણી હતી, પણ હવે એ બધું એટલું રહ્યું નથી, બરાબર. કે મોટા ભાગે જે સંતાન છે એ અલગ થઈ જાય છે, અથવા એમનું જે વર્તનમાં જે ઘણી વખત ફેરફાર થાય છે. પણ સંબંધોમાં પરિવર્તન કીધું છે, સંબંધોમાં પરિવર્તન કીધું છે એટલે સામાજિક પરિવર્તન કહેવાય. વર્તનમાં પરિવર્તન કીધું હોત તો એ સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય, બરાબર. કે વર્તન ધીમે ધીમે બદલાયું અને પછી એ બધા સુધી જ્યાં સુધી ફેલાય, એક પરથી બીજો શીખે, બીજા પરથી ત્રીજો શીખે અને પછી બધા સુધી એ પહોંચતું હોય, તો એ વર્તનનું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. પણ અહીંયા સંબંધોમાં આવેલું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન તો કહેવાય જ, પણ અને દરેક સામાજિક પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન પણ કહેવાય. એટલે વસ્તુ તમારે સમજવાની છે.
સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે. બરાબર, હવે આ પોઈન્ટ સમજજો કે જે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન છે પરસ્પર એટલે એકબીજાની જે અસર છે એ સમાજ ઉપર પહોંચાડે છે, બંનેની સમાજ પર અસર પડે છે. દાખલા તરીકે જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો, મૂલ્યો, માન્યતાઓને અસર પહોંચાડે છે. જે વાત મેં અહીંયા તમને કરી ને, બસ એ જ વાત અહીંયા થોડી વધારે ડીપમાં સમજાવી છે કે જૂથ જીવન જે છે અને સંબંધોમાં જે પરિવર્તન આવે છે તો એમાં જે તત્વો છે, મૂલ્યો છે, માન્યતાઓ છે એમને અસર પહોંચે છે. ઉદાહરણ આપીને તમને સમજાવું છું. કેવી રીતે? તો કોઈ સંયુક્ત કુટુંબ છે તો એમાં જે ગ્રાન્ડફાધર હોય અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય એમને વિશેષ ગણવામાં આવે. એમનું મૂલ્ય અને દરજ્જો સૌથી ઊંચો હોય. બરાબર? પણ જ્યારે એ વિભક્ત થઈ જાય છે ત્યારે એમાં ઘરમાં જે સૌથી મોટી ઉંમરની વ્યક્તિ હોય છે, બરાબર, જેમ કે કોઈ પુત્ર પોતાના પિતાથી વિભક્ત થયો તો એ જે પુત્રનો જે પુત્ર હશે, બરાબર, એ પુત્ર કોને માન આપશે? પોતાના પિતાને ઘરનો વડો ગણશે અને પોતાના પિતાને એવું મૂલ્ય આપશે જેવું એ પોતાના દાદાને આપતું. કારણ કે હવે વિભક્ત કુટુંબ છે, હવે એના માટે એના પિતા જ બધું છે. બરાબર, તો એ મૂલ્ય, એ દરજ્જો હવે એ પિતાને મળશે. સમજાય છે? તો એ તમે જુઓ, મૂલ્યો અને તત્વો અને માન્યતાઓમાં અસર પહોંચી તો એ સાંસ્કૃતિક પરિવર્તન છે, ને સંબંધો અને જૂથ જીવનમાં જે ફેરફાર થયો એ સામાજિક પરિવર્તન છે. તો સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન બંને પરસ્પર એટલે એકબીજાની જે અસર છે, એકબીજાની અસર એકબીજા ઉપર એટલે સમાજ ઉપર પહોંચાડે છે. એવી જ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન બદલાય છે. બરાબર, હવે આ એવું હતું કે સમાજ પરથી સંસ્કૃતિ બદલાય, હવે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન બદલાય છે. આમ એકબીજા પર અસર કરે છે. દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પરિવર્તન આવ્યું છે કે સાંસ્કૃતિક પરિવર્તન જેમ કે કલા આવી, વિજ્ઞાન આવ્યું, બરાબર, તો એના પરથી ગ્રામીણ જીવનમાં પણ પરિવર્તન આવ્યું. કેવું પરિવર્તન? તો એ પણ તમને ઉદાહરણ દ્વારા સમજાવું. બરાબર, પહેલા વીજળી જે હતી દરેક ગામમાં નથી પહોંચતી. હવે જેમ જેમ વીજળીનું પ્રસારણ થયું, બરાબર, તો એક સાંસ્કૃતિક પરિવર્તન વિજ્ઞાન ક્ષેત્રે, બરાબર, તો ગ્રામીણ ક્ષેત્રો પણ એવા વિકસિત થયા છે ને ગામમાંથી પણ હવે ધીમે ધીમે ગામની જો વસ્તી વધે, બરાબર, કે પછી ગામમાં જે વેલ્યુઝ બદલાય તો ગામમાંથી શહેર પણ થવા લાગે છે. બરાબર, ગ્રામીણ જીવનમાં જે પરિવર્તન આવે છે તો એ પણ જોવા મળી રહ્યું છે. સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પણ પરિવર્તન જોવા મળ્યું. આ તો વીજળીનું ઉદાહરણ આપ્યું. એવા કેટલાય છે. જેમ કે પહેલા એવું હતું કે કોઈ પણ વ્યક્તિ શહેર જતા પહેલા ઘણું વિચારવામાં આવે. કોઈ પણ વ્યક્તિને શહેર મોકલતા પહેલા ઘણું વિચારવામાં આવે. બરાબર, પણ હવે છૂટછાટ મળી છે તો એ સાંસ્કૃતિક પરિવર્તન છે. છૂટછાટ મળી છે. બરાબર, તો કુટુંબમાંથી એક વ્યક્તિ બહાર જતું રહ્યું તો એ સામાજિક પરિવર્તન છે. કુટુંબમાં ફેરફાર થયો, સંસ્થામાં ફેરફાર થયો, એ સામાજિક પરિવર્તન છે. તો સાંસ્કૃતિક પરિવર્તનથી સામાજિક પરિવર્તન પણ થાય જ છે. એટલે બંને એકબીજા પર અસર કરતા હોય છે. તો આ તો મેકાઈવર અને પેજ દ્વારા જે સમજૂતી અહીંયા આપણે વ્યાખ્યા એની સમજ્યા, અહીંયા એનો થોડો ખ્યાલ સમજ્યા. નેક્સ્ટ પોઈન્ટ છે કે કેટલીક વાર સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફાર થતા હોય છે. દાખલા તરીકે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન, સંગીત શૈલીમાં થતા પરિવર્તન, સંસ્કૃતિમાં આવતા પરિવર્તનો છે, પરંતુ તેની સમાજ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી. કે કેટલીક વાર એવું થાય કે સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર પહોંચાડ્યા વિના, કોઈ પણ એમાં અસર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફારો થતા હોય. એના ઉદાહરણો બી આપ્યા છે કે ભાષામાં ઉચ્ચારણ છે, ધ્વનિ સંબંધિત પરિવર્તન છે, તો એ પરિવર્તનને લીધે કુટુંબને શું અસર થવાની? શું કુટુંબ અલગ થઈ જશે કે તમે અલગ ભાષા ઉચ્ચારો છો, તમે અંગ્રેજી શીખીને આવ્યા છો, બરાબર? કોઈ ફેરફાર નહીં થાય. બસ એ પોતાની રીતે વિદ્યાર્થી, સપોઝ કુટુંબમાં કોઈ વિદ્યાર્થી છે, ભણી રહ્યું છે, તો એ પોતાની રીતે પોતાની અલગ ભાષા શીખી રહ્યો હશે, બરાબર, અને એનાથી તો કુટુંબને તો કોઈ ફેરફાર નહીં થાય. બસ એની કળામાં થોડું ફેરફાર થશે, તો એ સામાજિક રીતે કોઈ અસર થતી નથી એની. સંગીત શૈલીમાં થતા પરિવર્તનો, બરાબર, સંગીત શૈલીની વાત કરીએ તો જેમ પહેલા ક્લાસિકલ મ્યુઝિક હતું, હવે ધીમે ધીમે મોડર્ન મ્યુઝિક આવી રહ્યું છે, તો એમાં પણ કોઈ સમાજને અસર થતી નથી. હા, પણ સંસ્કૃતિને અસર થાય છે. તો સંસ્કૃતિના ફેરફારો કરી શકાય, સમાજના તંત્રને, સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર પહોંચાડ્યા વગર પણ. તો આ સંસ્કૃતિમાં થતા પરિવર્તનો છે અને એની સમાજ પર કોઈ અસર થતી નથી. આમ સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જે સામાજિક સંગઠનોમાંથી નિપજતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય. બરાબર, સમાજશાસ્ત્રની વાત કરીએ તો એને કેવા પરિવર્તનમાં રસ છે? તો એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જેમાં સામાજિક સંગઠનોમાંથી જે નિપજતા હોય અને સામાજિક સંગઠનને અસર પણ કરતા હોય. કાં તો સામાજિક પરિવર્તનને લીધે સાંસ્કૃતિક પરિવર્તન થતું હોય, કાં તો જે પણ સાંસ્કૃતિક પરિવર્તન થાય સામાજિક સંગઠનને અસર કરે એવા
પરિવર્તનમાં સમાજશાસ્ત્રને રસ છે. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે પાતળી ભેદરેખા હોવાથી તે કયું પરિવર્તન છે તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ હોય છે. બરાબર, તમે કહો ને કે સર સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તનમાં ફેર શું છે? બહુ પાતળી ભેદરેખા છે. બરાબર, કેવી એ તો મેં તમને પહેલાથી સમજાય કે સામાજિક પરિવર્તનમાં ફક્ત બે જ વસ્તુનો સમાવેશ થશે, એના કાર્યો અને રચના તંત્રમાં. જ્યારે સાંસ્કૃતિકમાં બધું સમાવિષ્ટ છે. બસ આટલી પાતળી ભેદરેખા છે. પણ જ્યારે કોઈ ફેરફાર આપણી સામે આવશે ત્યારે આપણે એ નક્કી ના કરી શકીએ કે એ સામાજિક છે કે સાંસ્કૃતિક છે. એના માટે ઊંડો અભ્યાસ કરવો પડે સમાજશાસ્ત્રનો, અને પછી આપણે નક્કી કરી શકીએ કે સામાજિક પરિવર્તન છે કે સાંસ્કૃતિક પરિવર્તન છે. મોટા ભાગના ફેરફારો એવા છે જેમાં બંને પ્રકારના ફેરફારો અથવા પરિવર્તનો તમને જોવા મળશે. હવે સાંસ્કૃતિક પરિવર્તનના અમુક લક્ષણો આપ્યા છે, એ પણ જોઈ લઈએ. તો સાંસ્કૃતિક પરિવર્તનના જે લક્ષણો છે એના 3 લક્ષણો અહીંયા આપ્યા છે. બરાબર, બધાને જોઈશું. તો સંસ્કૃતિના સૌથી પહેલું લક્ષણ છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. હવે એ સમજાવું એ પહેલા તમને કહી દઉં આ લક્ષણો શું છે એકચ્યુઅલમાં. તો સાંસ્કૃતિક પરિવર્તન આપણે કોને કહી શકીએ? જો આ ત્રણેય લક્ષણો જોવા મળે તો એ સાંસ્કૃતિક પરિવર્તન છે. જો નથી જોવા મળતા તો એ સાંસ્કૃતિક પરિવર્તન નથી. આ લક્ષણો છે સાંસ્કૃતિક પરિવર્તનના. તો સૌથી પહેલું છે કે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે હેન્ડલૂમને બદલે પાવરલૂમનો ઉપયોગ, નવરાત્રીનું બદલાયેલું સ્વરૂપ. બરાબર, કે કોઈ પણ તત્વો કે કોઈ પણ ભાગમાં, કળામાં, વિજ્ઞાનમાં, તત્વજ્ઞાનમાં, કોઈમાં પણ જે પરિવર્તન જોવા મળે એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખી શકાય. પણ સંસ્કૃતિના ભાગમાં જ. બરાબર, સંસ્કૃતિમાં કળા, વિજ્ઞાન, તત્વજ્ઞાન બધું જ આવી જાય, જીવન જીવવાની રીત પણ આવી જાય. બરાબર, હવે એના ઉદાહરણો આપ્યા છે કે હેન્ડલૂમને બદલે પાવરલૂમ. પહેલા શું થતું હતું કે જે ઉત્પાદન થતું હતું મોટાભાગના કાપડોનું એ હાથથી થતું હતું, પણ હવે મશીનો અને ઇલેક્ટ્રિસિટીથી થાય છે. તો એને હેન્ડલૂમની જગ્યાએ પાવરલૂમ કહેવાય. તો એ જે પરિવર્તન તમે જોઈ રહ્યા છો એ સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. બરાબર, અને બીજું છે કે નવરાત્રીનું બદલાયેલું સ્વરૂપ. પહેલા નવરાત્રી કેવી રીતે ઉજવાતી હતી? પહેલા ગામમાં જે નવરાત્રી ઉજવાતી એ વહેલા પૂરું થઈ જતું બધું. બરાબર, શું થતું કે ગામના જે ચોક હોય એ જગ્યાએ બધી સ્ત્રીઓ ફક્ત પહેલા ગરબા રમે. એક વખત સ્ત્રીઓના ગરબા પૂરા થાય પછી જ પુરુષો રમે. એ સમયે કોઈ ઇલેક્ટ્રિસિટી નથી, એટલે કોઈ સાઉન્ડ નતા, કોઈ સાઉન્ડ સિસ્ટમ નથી, કોઈ લાઇટ્સ નથી, એવી ડેકોરેશન નથી. સ્ત્રીઓ એવી ચણિયાચોળી પહેરે કે જેમાં અરીસા હોય ને ઉપર જે ગરબું મૂકતા એમાં જે છિદ્રોમાંથી જે પ્રકાશ પસાર થતો એનાથી જ આખું જે રાઉન્ડ છે, જે સર્કલ છે, પ્રજ્વલિત થઈ જતું, એકદમ બ્રિલિયન્ટ દેખાતું. બરાબર, બહુ સારી રીતે મોઢેથી ગરબા ગાઈને એક ઢોલ વગાડનાર હોય ઢોલી, એ ઢોલ વગાડે અને પછી સ્ત્રીઓ ગરબા મોઢેથી ગાય, અને એક વખત સ્ત્રીઓ ગરબા કરી લે પછી પુરુષો ગરબા કરવા આવતા. બરાબર, તો આ નવરાત્રીનું જૂનું સ્વરૂપ. પણ હવે તમે જુઓ કેટલો બધો ફેરફાર થઈ ગયો. એક તો રાતે મોડા શરૂ કરવાના, ઇલેક્ટ્રિસિટી, સાઉન્ડ ને સેલિબ્રિટીઝ ને કેટલું બધું વધી ગયું છે. બરાબર, તો આ નવરાત્રીનું બદલાયેલું સ્વરૂપ છે. તો સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં જે પરિવર્તન આવે સાંસ્કૃતિક પરિવર્તનનું એક લક્ષણ છે એવું કહી શકાય. ત્યારબાદ છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. અહીં સાધનોની વાત કરી છે કે સમાજ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સાધનો વિકસાવે છે, જેમાં યંત્રો, વાહનો, મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે મુખ્ય સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. બરાબર, યંત્રોમાં ફેરફાર આવ્યું, વાહનોમાં આવ્યું, મકાનોમાં, પુસ્તકોમાં, વાસણોમાં, ફર્નિચર, એ બધાનું જે ફેરફાર તમે જુઓ, જે સગવડના સાધનોમાં જે પરિવર્તન જુઓ છો એ સાંસ્કૃતિક પરિવર્તન છે. ઉદાહરણ આપું તમને કે પહેલા જે પુસ્તકોનું ઉદાહરણ આપું તમને. પહેલા લોકો શેના ઉપર લખતા? પર્ણો ઉપર લખતા. બરાબર, પાંદડા ઉપર. પછી ધાતુનું કોઈ પતરું મળી જાય તો એના ઉપર લખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે પેજીસની શોધ થઈને પેજીસ પરથી પુસ્તકો આવ્યા. તો આ જે તમે જે ક્રાંતિ જોઈ, તો એ શું છે? એ સાધનાત્મક વ્યવસ્થામાં પરિવર્તન થયું. એ એક પ્રકારનું સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. દાખલા તરીકે બેસવા માટે સોફા સેટ અહીંયા ઉદાહરણ આપ્યું છે. આપણે હજી પણ જમીન ઉપર બેસીએ છીએ. બરાબર, તો આ ઘણાના ઘરે આજે પણ સોફા સેટ નહીં હોય, પણ ઘણાના ઘરે છે. તો આજે સોફા સેટનો કોન્સેપ્ટ છે કે પછી જમવા માટે ડાઇનિંગ ટેબલનો જે કોન્સેપ્ટ છે એ બધા સાંસ્કૃતિક પરિવર્તનો કહેવાય. સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. ધોરણ એટલે શું? તો ધોરણ એટલે કોઈ પણ સમાજે ઘડેલા નિયમ. બરાબર, અમુક સ્ટાન્ડર્ડ રાખવામાં આવે કે ભાઈ આ પ્રમાણે જ તમે કાર્ય કરી શકો, આ નિયમો પ્રમાણે જ. તો એની વ્યવસ્થામાં પણ જ્યારે પરિવર્તન થાય ત્યારે પણ એ સાંસ્કૃતિક પરિવર્તનનું એક લક્ષણ છે. એવું કહી શકાય કે સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણોની વ્યવસ્થા રચે છે, કે સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકી રહે, કોઈ પણ ગુનો ના કરે, કોઈ પણ આ વ્યવસ્થાને તોડી ના દે કોઈ પણ રીતે.
તો એના માટે અમુક ધોરણોની વ્યવસ્થા રચવામાં આવે છે જે સંસ્કૃતિનો ભાગ છે. તેથી ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. બરાબર, હવે એમાં કોઈ પરિવર્તન થયું તો એ સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ. હવે લગ્ન અંગેનો જે કાયદો છે એમાં બદલાવ થયા. બરાબર, પહેલા છૂટ હતી ગમે એટલા લગ્ન કરો, બરાબર, 3-4 GB. પણ હવે ફિક્સ છે કે સ્ત્રીની મરજી મુજબ લગ્ન, સ્ત્રી અને પુરુષ બંને તૈયાર હોય તો જ લગ્ન થાય. ફેમિલીના ફોર્સમાં આવીને લગ્ન ન કરી શકાય. લગ્નમાં જે દહેજવાળી સિસ્ટમ છે એના ઉપર જે કાયદા આવી ગયા. પછી સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા. પહેલા સ્ત્રીને સ્કૂલ નથી મોકલવામાં આવતી, કોલેજ નથી મોકલવામાં. હવે કાયદા શું છે કે જો ભણવા માંગે તો એ ભણી શકે છે. બરાબર, તો એને અધિકાર આપતા કાયદા. પછી રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થા. તો આ બધું શું છે? આ બધું ધોરણોમાં પરિવર્તન આવ્યું. જે પહેલાના સ્ટાન્ડર્ડ હતા કે હા આ જ સ્ટાન્ડર્ડ છે, આ જ વ્યવસ્થિત છે, પણ પછી ધીમે ધીમે એમાં ફેરફાર થયો. ધોરણાત્મક વ્યવસ્થામાં જે ફેરફાર થયું એના પરથી કહી શકાય કે સંસ્કૃતિમાં પણ ફેરફાર થયો છે. બરાબર, તો એટલા માટે એને પણ સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. આ ત્રણ લક્ષણો તમે અત્યારે વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત રીતે તૈયાર કરી દો તો બીજી વખત તમને જ્યારે પરીક્ષા આપશો ત્યારે તમને વાંચવામાં બહુ સરળ રહેશે. બરાબર, તો આજના લેક્ચરમાં આટલું જ. આપણે બહુ સારી રીતે સાંસ્કૃતિક પરિવર્તનને સમજ્યા છીએ. તો હવે તમને સંસ્કૃતિકરણનો ટોપિક પણ સહેલો લાગવો જ જોઈએ. બરાબર, આના પછીના લેક્ચરમાં આપણે સંસ્કૃતિકરણ વિશે અભ્યાસ કરીશું. આમાં મેં લેક્ચર્સ થોડા મોટા રાખ્યા છે, કદાચ અડધો કલાક એનાથી પણ ઉપર જાય, કારણ કે આખો ટોપિક મેં આવરી લીધો છે. એક લેક્ચરની અંદર આખો ટોપિક આવરી લીધો છે, જેથી તમારો સમય પણ બચે અને જે વિડીયો બહુ બનાવવામાં જે સમય જાય છે એ પણ બચે અને તમારા સુધી બધી વસ્તુ ડાયરેક્ટલી પ્રાપ્ત થાય. બરાબર, તો સંસ્કૃતિકરણનો ટોપિક મોટો હોય તો તમે થોડું એવું હોય તો પોઝ કરીને જોજો, પણ આખો ટોપિક મેં સાથે આવ્યો છે માટે આખો વિડીયો તમે જુઓ એવી મારી તમને રિક્વેસ્ટ છે. જો કે તમને રસ હશે તો તમે 100% જોશો જ. સો મચ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા માટે અને ચેનલ સાથે જોડાઈ રહેવા માટે. તમને કોઈ પણ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર તમે જણાવી શકો છો. કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. વિડીયો ઝડપથી મૂકવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. તેમ છતાં પણ કોઈ વખત કોઈ અમુક અર્જન્ટ કાર્યો કે કોઈ પણ પરિસ્થિતિ આવવાને લીધે અટકી જાય છે, જેના બદલ હું આપનાથી માફી માંગુ છું. પણ હું પ્રયત્ન કરીશ કે સૌથી ઝડપથી હું વિડીયો મૂકું અને તમારો કોર્સ કમ્પ્લીટ કરી દઉં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.